છોટાઉદેપુરના બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટમાં મોટા પાયે નાણાકીય ઉચાપત અને છેતરપિંડી મામલે પ્રમુખ મંત્રી સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે। ગામના આગેવાને કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેથી બોડેલી પોલીસે હોસ્પિટલના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી સહિત અન્ય 1 સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આ ફરિયાદમાં હોસ્પિટલમાં અત્યાર સુધી 18 ટ્રસ્ટીઓ નોંધાયેલા છે, જેમાંથી 13 ટ્રસ્ટીઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે 1 ટ્રસ્ટી દેશ છોડી अन्य देश में स्थायी थया छे અને अन्य देशનું નાગરિકત્વ પણ મેળવી લીધું છે। છતાં પણ આ તમામ ટ્રસ્ટીઓને ચાલુ બતાવીને ઠરાવો કર્યા હોય તેવો આરોપ લગાવાયો છે। ફરિયાદી અગાઉ 6 મહિના પહેલા બોડેલી પોલીસ મથકે આ બાબતે ફરિયાદ પણ આપી હતી, પરંતુ બોડેલી પોલીસે ફરિયાદ ન લેતા ફરિયાદીએ હવે કોર્ટના દ્વાર ખખડાવ્યા। હાલ તો બોડેલી ઢોકલિયા હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે ફરિયાદ નોંધતા જ હડકંપ મચી ગયો છે। હવે આ મામલે બોડેલી પોલીસ તપાસ કરીને શું વધુ વિગતો મેળવે છે તેના ઉપર નજર છે। આ જે બધા આરોપીઓ છે જે મેં એફઆઈઆર માં આપેલું છે, તો એ લોકોની ધરપકડ થાય, ધરપકડ થશે તો જ તમે પુરાવા એમની સાથે નિવેદનો લઈને તમે તપાસ કરીને એમની ધરપકડ કરી શકો છો। તો જ આવા કૌભાંડ કેટલા થયા છે, કેટલું સરકારને નુકસાન કર્યું છે, કારણ કે આ તો સરકારી ટ્રસ્ટ છે, એમાં ગ્રાન્ટ લેવામાં આવે છે। ફોરેન ફંડ ની પણ વાત છે। એફસીઆરએ એકાઉન્ટ ઘણું બધું ફંડ બહારથી મળેલું છે આ સંસ્થાને। હવે એ ફંડ નો જે ઉપયોગ કર્યો છે એ પીટીઆર પરના ટ્રસ્ટીઓ તો છે જ નહીં, એ લોકોએ લેવડ દેવડમાં, એટલે ચેકોથી લેવડ દેવડ કરેલી છે। એ તો બહુ મોટો ગુનો બને છે। એની અંદર તો ઈડી પણ આવી શકે છે અને આ પોલીસે આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખી ઈડીને પણ જાણ કરવી જોઈએ એવું અમારું માનવું છે। ગઈકાલ બોડેલી પોલીસ સ્ટેશન ખાતે એક એમ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જે નામદાર કોર્ટ તરફથી હુકમ થઈને આવેલો કેસ છે, જેના ફરિયાદી નીતિન શાંતિલાલભાઈ ચોકસી છે અને બોડેલી પબ્લિક હોસ્પિટલમાં એક ચીટિંગ, એક ફોર્જરી થઈ છે, જેમાં જે ટ્રસ્ટીઓ હાજર નહીં હતા એવા ટ્રસ્ટીઓના નામ સાથેની આખી એક ઠરાવ કરી લેવામાં આવ્યા છે, એમની સહીઓ કરવામાં આવી છે। એમાં 5 આરોપીઓ કંચન પટેલ, રજનીકાંત ગાંધી, ઈશ્વરભાઈ ઠક્કર, બાબુભાઈ પટેલ, શાંતિલાલ પટેલ, તપાસમાં બાકી જે પણ નામો નીકળે તે મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કરું તો બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં ઘણા સમયથી ગેરવહીવટ જ ચાલતો હતો અને એના અનુસંધાનમાં અમે અત્યારે આ લડત લડી રહ્યા છે ટ્રસ્ટીઓ સામે। આ મેટર વડોદરા જોઈન્ટ ચેરિટી કમિશનર શ્રીમાં સબજ્યુડિસ હોય, હું વધારે તો ના કહી શકું આ સબજ્યુડિસ મેટર હોવાને કારણે, પરંતુ ન્યાયપાલિકા પર અમને વિશ્વાસ છે। સત્ય પરેશાન જરૂર થાય પણ પરાજિત ક્યારેય નહીં।